તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી ખાખરાવાળા મેરડીમન મંદિરે. હાલો તે આપણે અંદર જાવી દર્શન કરવી. બધા વાડીઓ છે જો ઠેઠ લગી બધે કે જે વાડીની અંદર બેઠા છે આપણે માતાજી. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે આવ્યા છીએ શ્રી ખાખરાવાળા મેરડીમાં કે જે આપણે પાલીતાણાથી રાનપડા રોડ ઉપર આવે છે. રાનપડાની પહેલા આવેલું મંદિર. જો આ મેરડીમાંનું બોર્ડ છે અને આ બાજુ આપણું આ સાઈડ આ મંદિર છે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી ખાખરાવાળા મેરડીમન મંદિરે. હાલો તે આપણે અંદર જાવી દર્શન કરવી. જો આ છે આપણું મંદિર, ઘણું શણગારેલું છે. અત્યારે નવરાત્રિ હાલે છે એટલે અંજને જુઓ. આ છે આપણા માતાજી. જય ખાખરાવાળા મેરડીમાં. આજે આપણે આવ્યા હતા ખાખરાવાળા મેરડીમાં. જો આ મંદિર તમને આગળ દર્શન કરાવ્યા ને મિત્રો અહીંયા શાંતિ પણ છે. અને અહીંયા આપણને એમ જ લાગે સાક્ષાત મેરડીમાં અહીંયા બિરાજમાન છે. શું કેવું તારું, હાચું ખોટું લાગે કે નહીં? બાકી આમ તો જો તમે મંદિર જો ખાલી બહારથી. મિત્રો જો અહીંયા આપણે ખાખરાવાળા મેરડીમન મંદિર તમે આવો. જો આ બાજુ બેસવા માટે બાકડાની સુવિધા છે. આ બાજુ પણ જો પાણી પીવા માટે છે સુવિધા. આ બધા જો બેસવા માટે આમ પણ પાણીની સુવિધા છે. અને મિત્રો જો હું તમને બતાવું કે જે અહીંયા પાણીની સુવિધા છે કે જેના કારણે અહીંયા કાંઈ જો કોઈ નળ શરૂ મેકી દે તો પાણીનો કાંઈ બગાડ નથી થતો. જો આ બાજુ આ કાંઈ પાણીનો બગાડ થતો નથી. ને જે આની અંદર જે પાણી ભરાય છે એ બધું પાણી એ ચકલાઓ ને બધા પાણી પીવે છે. જો અત્યારે આપણે મેરડીમન મંદિરથી આ રોડ ઉપર અહીંયા પણ જો પાણીની સુવિધા છે કે જે રોડ ઉપરથી જતા આવતા માણસોને પાણી પીવા માટે જો અંદર ના આવવું તો તે બહાર પણ પાણી પી શકે છે. અને જો હું તમને બતાવું પાછળ લઈ જઈને આ પાણીના પરબની અંદર જો મેરડીમાંનો અહીંયા પણ એક ફોટો બી છે. મિત્રો એવું નથી કે અહીંયા ખાલી મનુષ્ય અને આપણે પશુ પક્ષીઓ માટે જ તે ખાલી પાણીની સુવિધા છે. જો આ બાજુ અવેડો છે કે જેની અંદર આપણા ગૌ માતા માટે પાણીની સુવિધા છે. અને મિત્રો જો આ બાજુ બધે જે જેટલા વૃક્ષો છે ખાખરાવાળા મેરડીમન મંદિરે બધે જ તે કુંડા છે કે જેની અંદર ચણ પાણી જો આ બાજુ પણ છે. અહીંયા પણ જો આ કુંડાની સુવિધા છે. મિત્રો હાલો હું તે તમને આગળ લઈ જાઉં કે આગળના ગૌ માતા માટે મોટો અવેડો છે. જુઓ નહીતર જો રોડેથી આપણે ગાયું જાય છે કે જે અહીંયા માતાજીના મંદિરે અહીંયા પાણી પીવા આવે છે. બે અવેડા છે જેની અંદર ગૌ માતા જ્યારે અહીંયા દર્શન થાય ત્યારે અહીંયા પાણી પીવા આવે છે. જો અહીંયા આ બાજુ જો મોટો અવેડો છે કે જેનું પાણી અત્યારે જાણવા મળ્યું કે અત્યારે હમણાં જ તે ખાલી થયું છે. અને જો આ બાજુ અવેડો છે કે જ્યાં ગાયો અત્યારે હાલની અંદર જો પાણી પીવે જ છે. જો નાની વાછડી પણ આવીને પાણી પીવે છે. મિત્રો તમે જો આ ખાખરાવાળા મેરડીમન મંદિરે આવો છો તો જો મિત્રો આપણે આ મંદિર છે અને આ મંદિરની જમણી બાજુ જુઓ. આ બાજુ અહીંયા શ્રીફળના છાલા ઉતારવામાં આવે છે. અને છાલા ઉતરાઈ જાય ત્યારબાદ જો આ બાજુ છે અહીંયા આપણે શ્રીફળ વધારવાનું હોય છે. મિત્રો અત્યારે આપણે ખાખરાવાળા મેરડીમાં આવ્યા થાવ જો મંદિરે આવ્યા જ છે તો પછી વાવ પણ જોતા જવી. તો જો આપણે અહીંયા વાવે જ આવી છે. ચાલો જો આ બાજુ આપણો આ ગેટ છે. જો માતાજીની આ તસવીર પણ છે. જો અહીંયા છે આપણી આ વાવ. હવે અત્યારે ચોમાસું ચાલે છે વરસાદના કારણે જો ને ઘણી વાવ ભરાઈ ગઈ છે. એવી મસ્ત મજાની વાવ છે. જો તમે ખાખરાવાળા મેરડીમાના મંદિરે આવો છો તો અવશ્ય એકવાર આ વાવની મુલાકાત લેજો. અને જો અમારા વિડીયો જોવો છો તો તમે અવશ્ય આવશો જ તે ને એકવાર તો વાવની મુલાકાત ખાસ લેવી જ જોઈએ તમારે આવો તો. જે રોડ ટચ એવું આવેલું ખાખરાવાળા મેરડીમાનું મંદિર છે. જો આ બાજુ એ મંદિર છે અને મંદિરની અંદર આ બાજુ જો આ વાડીની અંદર પણ એક મંદિર છે કે જેનો રસ્તો જાય છે. તો ચાલો આપણે જો પહેલાં આ વાડીના મંદિરની અંદર દર્શન કરી આવી. જો આ છે રસ્તો છે એ મંદિર તરફ જવાનો. અને મિત્રો જે આપણા ખાખરાવાળા મેરડીમાં છે કે જેની અંદર દર રવિવાર જે આપણે સેવા મંડળ હોય છે તે એ બધા અહીંયા આવીને જે નાના બાળકો આજુબાજુના ગામના એ બધા અહીં આવે છે. અને તેની પ્રસાદીની પણ સુવિધા હોય છે. એટલે ઉનાળો આવે જોયું તમે ઉનાળો આવે છે જેના કારણે અહીંયા બધા પરબ પણ છે કે જેના કારણે બધું માણસો જે આવે છે એ બધા માટે પાણીની પણ સુવિધા રાખવામાં આવે છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડી અંદર આવેલા મેરડીમન મંદિરે. જો આ ગેટ છે. હાલો જો અંદર જઈ. આ જોઈ રહ્યું આપણું આમું માતાજીનું મંદિર. જો આ વાડીની અંદર છે. અહીંયા કોકની વાડી પણ છે. વાડીની અંદર જ આપણે જો આ માતાજીનું મંદિર. મિત્રો આપણા ખાખરાવાળા મેરડીમાં છે કે જેનું આ જૂનું સ્થાનક છે. તો જો અંદર લઈ જાઉં જો બધા વાડીઓ છે જો ઠેઠ લગી બધે કે જે વાડીની અંદર બેઠા છે આપણા માતાજી. હાલો તે અંદર જઈ દર્શન કરી.
જો અત્યારે આવી ગયા છીએ મંદિરની અંદર. જો આ બાજુ આ બધું જો આપણું આ મંદિર છે. જુઓ, જો આ છે આપણો માતાજીના વાડેન્દ્ર આવેલા મેળીમાનું મંદિર છે. તો મિત્રો અત્યારે આપણે મેળીમાં જે જૂનું સ્થાનક એ જ છે મેન. ત્યાર પછી આપણે આ બહાર જે મંદિર છે તે બનાવવામાં આવ્યું, કારણ કે જે રોડ ટચ મંદિર હોય જેના કારણે બધા માણસોને ખબર પડે, એના કારણે જે મેન અંદર જે સ્થાનક છે મેં તમને બતાવ્યું એ રીતે કે જે એ આ મેન મંદિર છે, જેનું મેન સ્થાનક છે. મિત્રો જો તમે આપણી ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અહીંયા તમને બધા જે નવા મંદિરો હોય કે જ્યાં બધા મંદિરની હું તમને અવશ્ય માહિતી આપતો રહીશ. તો મિત્રો જે આપણા મેળીમાનું મંદિર છે, તમે કંઈ પણ માનતા માનો કે કંઈ પણ તમારી મનોકામના અવશ્ય માતાજી પૂર્ણ કરી દે છે. આપણા ખાખરાવાળા મેળીમાં બધા માણસોની માથે ઘણી શ્રદ્ધા અને વિશ્વાસ છે માતાજી ઉપર, કારણ કે અવશ્ય બધાની માનતા પૂરી થાય જ છે. અને મિત્રો જે તાવા છે એ આપણે થતા જ રહે છે, જ્યારે ગમે ત્યારે તમ તારે તાવા તો થતા રહે છે. અને મિત્રો અહીંયા પણ આપણે જ્યારે રવિવાર હોય, જ્યારે માતાજીના આપણા મેળીમાંનો વાર હોય, ત્યારે અવશ્ય અહીંયા તો પ્રસાદીની તો સુવિધા હોય છે. નાના બાળકો માટે તમે અહીંયા એકવાર આવો, મોટા હોય તો પણ પ્રસાદીની સુવિધાની કંઈ ના નથી પાડતા, મોટાઓ માટે પણ પ્રસાદી હોય છે. તમે એકવાર રવિવારે કે ગમે ત્યારે તમે એકવાર માતાજીના દર્શન કરવા અવશ્ય આવજો જ તે. મિત્રો અત્યારે આપણે ખાખરાવાળા મેળીમાંના દર્શન કરવાના. મિત્રો હજી તો આપણે ચેનલની શરૂઆત છે, હજી થોડા જ મંદિરના વિડીયો ઉતરે, હજી તો ઘણા મંદિરના દર્શન કરવાના બાકી છે. ખાસ કરીને તમે અમારા વિડીયોને જોજો. અને મિત્રો અત્યારે આપણે ખાખરાવાળા મેળીમાંના દર્શન કર્યા, તો આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય ખાખરાવાળા મેળીમાં.